નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 11મી જૂન અને વાર થયો છે ગુરુવાર। આગામી 3 કલાક માટે ગુજરાત વાસીઓ છત્રી રેનકોટ કાઢીને રહેજો તૈયાર, કારણ કે અંબાલાલ પટેલે કહ્યું એટલે પાક્કું। ગુજરાતમાં આજે હળવાથી લઈને મધ્યમ વરસાદ પડવાને લઈને નવી અને નક્કોર આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો બીજી તરફ અત્યારે અરબ સાગરવાળી જે વરસાદી સિસ્ટમ હતી એ થોડીક અત્યારે નબળી પડતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા, જ્યારે બંગાળની ખાડીમાં જે બની રહેલા વાવાઝોડાને લઈને પરેશભાઈ ગોસ્વામીની સૌથી ચિંતાજનક આગાહી સામે આવી છે, કારણ કે ગુજરાતમાં વર્ષ 2026નું ચોમાસું છે એ નબળું સાબિત થતું જોવા મળવાનું છે। મિત્રો, ગઈકાલ સુધીમાં અરબ સાગરના દરિયાની અંદર એક મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હતી। ચોમાસું છે મિત્રો ગુજરાતથી માત્ર 250 કિલોમીટર દૂર હતું। મુંબઈના દરિયાઈ કાંઠાથી ચોમાસું 100 કિલોમીટર દૂર હતું, પરંતુ મિત્રો ચોમાસાના વરસાદના નક્ષત્ર એટલે કે મૃગશીર્ષ નક્ષત્રની શરૂઆતની સાથે જ ગુજરાતમાં વર્ષ 2026ના ચોમાસાને લઈને સૌથી ખરાબ સમાચાર સામે આવ્યા છે। ખેડૂતો માટે પણ આ સમાચાર ખૂબ જ અગત્યના છે, કારણ કે ગુજરાતમાં જે વરસાદ 10થી લઈને 15 જૂન દરમિયાન જે ચોમાસાનો વરસાદ, નૈઋત્યના ચોમાસાનો વરસાદ જે શરૂ થવા જઈ રહ્યો હતો, એ વરસાદ આ વર્ષે થોડોક મોડો પડશે તેવા અત્યારના હવામાન વિભાગ તરફથી આંકડા સામે આવ્યા છે। સાથે સાથે મિત્રો, જે બંગાળની ખાડીમાં જે નબળી વરસાદી સિસ્ટમ હતી એ અત્યારે ખૂબ જ સક્રિય થઈ છે। ભયંકર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। કાળા ડિબાંગ વાદળો વચ્ચે આ વરસાદી સિસ્ટમ ત્રાટકવાની તૈયારી કરતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। સાથે મિત્રો, હવે પછીની કલાકોમાં, આગામી કલાકોને લઈને ગુજરાતમાં વહેલી સવારથી લઈને બપોર અને બપોરથી લઈને સાંજના સમયગાળા દરમિયાન મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ગુજરાત રાજ્યના કયા વિસ્તારના વાતાવરણમાં આવશે મોટો ફેરફાર। મિત્રો, તમે જોઈ શકો છો, ખાસ કરીને આજના આ વિડીયોને તમે અંત સુધી જોવાનું રાખજો, કારણ કે મિત્રો ગુજરાતમાં આપણે જાણીશું કે ચોમાસાને લઈને શું નબળા સમાચાર સામે આવ્યા છે। મિત્રો, એવામાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી અને જામનગર સાથે મિત્રો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં આગામી કલાકોમાં 35થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાના છે। ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર હજુ પણ મિત્રો વાવણી લાયક વરસાદની રહેશે સંભાવના, કયા જિલ્લાની અંદર મિત્રો વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે રાજ્યની અંદર મિત્રો આપ સર્વે મિત્રો જોઈ શકો છો કે અરબ સાગરના દરિયામાં જે સક્રિય સાયક્લોનિક વરસાદી સિસ્ટમ હતી એ અત્યારે નબળી પડી ગઈ છે, અને બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં 15થી લઈને 20 જૂનના સમયગાળા દરમિયાન નૈઋત્યના ચોમાસાનું આગમન થતું જોવા મળવાનું છે। ગુજરાતના કોઈક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા જોવા મળશે। વલસાડ છે, નવસારી છે, સુરતના વાતાવરણમાં મિત્રો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના અત્યારે દરિયાઈ કાંઠાનો ભાગ છે, દ્વારકાથી લઈને ગીર સોમનાથના જે દરિયાઈ કાંઠાનો ભાગ છે ત્યાં પણ મિત્રો છાંટા પડવાની પણ અત્યારે સંભાવના જોવા મળી છે। કચ્છના દરિયાઈ કાંઠાના ભાગોમાં વાદળોથી આ વરસાદી આ વિસ્તાર છે મિત્રો ઘેરાયેલો જોવા મળી રહ્યો છે। અત્યારે મિત્રો સૌથી મોટી અપડેટ સામે આવી છે, કારણ કે પાકિસ્તાનના ભાગો તરફથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી વરસાદી સિસ્ટમ દક્ષિણ દિશા તરફ આગળ વધતા ઉત્તર ગુજરાતના ભાગોમાં મેઘગર્જના સાથે ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતમાં મિત્રો વર્ષ 2026નું ચોમાસું છે ક્યારે બેસે છે, ચોમાસાને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મુંબઈના દરિયાઈ કાંઠાના ભાગોમાં અત્યારે વરસાદી વાદળાઓ છે બંધાતા જોવા મળ્યા છે, તો આવનારા થોડા જ કલાકોની અંદર ગુજરાતમાં પણ સાર્વત્રિક વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતમાં વાવણી ક્યારે થશે, વરસાદના નવા રાઉન્ડને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે, એ તમામ હવામાન સમાચાર એક પછી એક મેળવીએ એ પહેલાં મિત્રો તમે અમારી ચેનલ ઉપર નવા છો તો ખાસ કરી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં મિત્રો અમે તમને અત્યારનું ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું જે સેટેલાઇટ પિક્ચર છે એ બતાવી રહ્યા છીએ। રાજ્યના કયા વિસ્તારની અંદર અત્યારે અરબ સાગરના દરિયાનું વાતાવરણ અત્યારે સાયક્લોનિક સિસ્ટમના કારણે વાદળોથી ઘેરાયેલું જોવા મળી રહ્યું છે એ પણ તમે જોઈ શકો છો, અને બદલાતા વાતાવરણને લઈને
અત્યારે મુંબઈના દરિયેથી આ વરસાદી સિસ્ટમ અરબ સાગરવાળી ખૂબ જ દક્ષિણ દિશા તરફ આગળ વધતી જોવા મળી છે. દક્ષિણ મહારાષ્ટ્રના ભાગો છે. હવે પછી મિત્રો કેરળના દરિયાઈ કાંઠે છે, બેંગલુરુ બેંગલવીના વિસ્તારો છે, એ વિસ્તારમાં વરસાદ જોવા મળશે. અત્યારે વિશાખાપટ્ટનમ છે, વિજયવાડાના ભાગોમાં હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. તોફાની પવનોની તીવ્રતા સાથે આંધી તુફાન વંટોળની સાથે ગુજરાતમાં પણ હવે શું આગામી દિવસોમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ ફરી એકવાર વધતું જોવા મળવાનું છે. ગુજરાતમાં મિત્રો આગામી દિવસોમાં 40થી લઈને 42 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળશે. જ્યારે પૂર્વ ભારતના ભાગોમાં જોઈ શકો છો મણિપુર છે, મિઝોરમના જે વિસ્તાર છે, આસામના વિસ્તારો છે, હવે પછી પશ્ચિમ બંગાળના વિસ્તારોમાં કડાકા ભડાકા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે અત્યંત ભયંકર વરસાદ પડવાને લઈને બંગાળની ખાડીમાં હાલ વાદળોનો સમૂહ મિત્રો અત્યારે જોવા મળી રહ્યો છે. અને તોફાની પવનોની તીવ્રતા સાથે મેઘરાજા પણ મન મૂકીને વરસવાના છે. ગુજરાતની અંદર મિત્રો નજર કરીએ તો પાછલા કેટલાક કલાકોથી જાણીશું કયા વિસ્તારની અંદર કેવા વરસાદની આગાહી સામે આવી છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં તમે જોઈ શકો છો વલસાડ છે, ગઈકાલે મિત્રો નવસારીથી લઈને મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતવાસીઓને ગરમીમાંથી રાહત મળશે. નવસારીમાં મિત્રો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પણ પડી ગયા છે. ખાસ હવે પછીની કલાકોમાં આજે વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાત આ સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં ભાવનગરનો જે વિસ્તાર છે, અલંગનો જે વિસ્તાર છે, ત્યાં વરસાદી વાદળાઓ છે એ જોવા મળી શકે છે. અને મિત્રો બદલાતા વાતાવરણને લઈને ગુજરાતમાં ચોમાસાના આગમનના શ્રી ગણેશ ક્યારે થશે? કારણ કે સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ જે અરબ સાગરના દરિયામાં હતી એ દક્ષિણ દિશા તરફ આગળ વધી છે. દક્ષિણ ભારતના દરિયાકાંઠાના ભાગોમાં આ વરસાદી સિસ્ટમ ત્રાટકેલી જોવા મળવાની છે. અને ગુજરાતમાં ચોમાસાના ધમાકેદાર એન્ટ્રીને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે? ફરી એકવાર મિત્રો ગુજરાતમાં નદી નાળાઓ છલકાતા જોવા મળવાના છે. અત્યારે મિત્રો તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર આગામી કલાકોમાં જાણીશું કઈ જગ્યાઓ પર વરસાદની સંભાવના જોવા મળશે. હાલના મિત્રો સેટેલાઇટ અનુસાર ગુજરાતના આમ તો મિત્રો આજે ઘણા બધા ભાગોમાં વહેલી સવારથી બપોરના સમયગાળા દરમિયાન વરસાદી માહોલ છે જોવા મળ્યો છે. પરંતુ અત્યારે બપોર પછીથી લઈને આવનારા લેટેસ્ટ હવામાન સમાચાર વિશે વાત કરીશું. ગુજરાતના તમામ જિલ્લાની અંદર મિત્રો ચેતવણીના જે નકશાઓ છે જાહેર કરવામાં આવી રહ્યા છે એમના વિશે વાત કરીશું. એ પહેલાં મિત્રો તમે અત્યારનું લાઈવ સેટેલાઇટ ઇમેજ જોઈ શકો છો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પૂર્વ ભારતના ભાગોમાં હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટની વોર્નિંગ છે એ વ્યક્ત કરી છે. ભારે વરસાદ પડવાને લઈને મિત્રો તમે જોઈ શકો છો એલર્ટ છે જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ બદલાતા વાતાવરણને લઈને તમે લાઈવ જોઈ શકો છો ગુજરાતમાં આવનારા દિવસોની અંદર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં જેમાં દ્વારકા છે, જામનગર છે, સલાયા છે, આ સાથે ભાણવડના જે વિસ્તારો છે, પોરબંદર, જૂનાગઢ, ગોંડલ, ત્યાર પછી જસદણ છે, અમરેલીના ઘણા બધા વિસ્તારો છે, વેરાવળ છે, ઉના છે, મહુવા છે, એ વિસ્તાર જે દરિયાઈ કાંઠાનો ભાગ છે ત્યાં વરસાદી ઝાપટાઓ છે જોવા મળી શકે છે. અને મિત્રો અત્યારે દક્ષિણ ગુજરાતના જે વાતાવરણમાં તમે જોઈ શકો છો મોટાભાગે ફેરફારવાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે. રેન અને ઠંડની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે એ પણ તમે જોઈ શકો છો. ખાસ કે મિત્રો બદલાતા વાતાવરણને લઈને ઉત્તર ભારતના વિસ્તારોમાંથી 11 જિલ્લાઓ 11 મિત્રો રાજ્યોની અંદર ચોમાસાના આગમન થઈ ગયા તેવા દ્રશ્યો સામે આવ્યા છે. હરિયાણા છે, પંજાબ છે, રાજસ્થાનથી લઈને હવે પછી ગુજરાતમાં પણ શું ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળવાની છે. આપ સર્વે મિત્રો જોઈ શકો છો આજથી એક અઠવાડિયે પહેલાં રાજસ્થાનના ઘણા બધા વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડી હતી. એવી રીતે શું ગુજરાતમાં પણ ચોમાસાના આગમન પહેલાં વરસાદની સિસ્ટમ સક્રિય થશે કે પછી કેમ નહીં? મિત્રો તમે 13 તારીખની વહેલી સવારના રોજ પણ તમે જોઈ શકો છો લખપત છે, નડિયાદ છે, ખાવડ છે, એ રાજસ્થાનના જે ખાસ કે મિત્રો ઉત્તર ગુજરાતના ભાગો છે, રાજસ્થાનના ભાગો તરફથી આવતી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એમના કારણે વાતાવરણમાં અસર છે જોવા મળી છે. પરંતુ મિત્રો બદલાતા વાતાવરણને લઈને તમે જોઈ શકો છો ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છના કેટલાક સેન્ટરોની અંદર જ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી વરસાદી સિસ્ટમની અસરોને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે? મિત્રો આપણે જણાવી દઈએ તો ગુજરાતમાં થોડા દિવસોની અંદર 25% સુધીથી પણ ઓછા પ્રમાણની અંદર વરસાદની શક્યતા દર્શાવવામાં આવશે. મિત્રો 13 જૂન આસપાસ તમે જોઈ શકો છો ગુજરાતના ઘણા બધા ભાગોમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી શકે છે. ગુજરાતમાં દક્ષિણ ભારતના જે વિસ્તારો છે ત્યાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો 14થી લઈને આવનારા 16 અથવા તો મિત્રો 18
તારીખ સુધીમાં મિત્રો ગુજરાતના ઘણા બધા ભાગોમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ જોવા મળશે. વરસાદી ઝાપટા જોવા મળશે. ગુજરાતમાં જે રીતે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે એ તાપમાનની અંદર પણ હવે દિવસે ને દિવસે ઘટાડો થતો જોવા મળી શકે છે. દક્ષિણ ભારતના ભાગોમાં ફરી એકવાર ચોમાસું સક્રિય થતું જોવા મળી રહ્યું છે અને આ વરસાદી સિસ્ટમ કદાચ ખૂબ જ ખૂંખાર, મજબૂત અને તોફાની બનતા અરબ સાગરનો દરિયો અને બંગાળની ખાડીના જે ઊંડાણવાળા વિસ્તારો છે કે જ્યાં વર્ષ 2026ના ચોમાસાને લઈને ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે એ કાર્ય. તમે મિત્રો જોઈ શકો છો કે બદલાતા વાતાવરણને લઈને જે નકશાઓ જાહેર કરવામાં આવી રહ્યા છે, નકશાઓ વિશે વાત કરીએ. તમે જોઈ શકો છો મિત્રો, અત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ભારતના તામિલનાડુનો વિસ્તાર છે, આ સાથે વિશાખાપટ્ટનમ છે, ભુવનેશ્વરના જે વિસ્તારો છે ત્યાં વરસાદી સિસ્ટમની અસરો જોવા મળશે. છત્તીસગઢ છે, બિહાર છે, ઝારખંડ છે, ઓડિશાના ભાગોમાં હાલ વરસાદી સિસ્ટમની સંભાવના ખૂબ ઓછી છે. આપણા ગુજરાતની અંદર મિત્રો નજર કરી શકો છો કે બદલાતા વાતાવરણને લઈને ખાસ મિત્રો 20 જૂનના રોજ ઉત્તર ભારત અને પાકિસ્તાનના વિસ્તારો તરફથી આવતી વરસાદી સિસ્ટમની અસરને લઈને હવે પછીની કલાકોમાં ગુજરાતની અંદર શું આવનારી કલાકોમાં કોઈક મોટા સ્થળોએ વીજળીના ગાજવીજ અને તોફાની કલરોની ખાસ મિત્રો તમે જોઈ શકો છો તોફાની પવનોની તીવ્રતા પણ વધતી જોવા મળી છે. મિત્રો મોડલોના માધ્યમથી તમે જોઈ શકો છો કચ્છનો વિસ્તાર છે, દક્ષિણ ગુજરાતના વાતાવરણની અંદર પણ કેટલાક દરિયાઈ કાંઠાના ભાગોમાં તમે જોઈ શકો છો વરસાદી સિસ્ટમની અસરો છે જોવા મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળી શકે છે અને લાઈવ મિત્રો તમે જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને હવે પછી લાંબા સમયના વિરામ બાદ આવનારા 24થી લઈને 36 કલાકની અંદર સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચોમાસાના આગમનના ઢોલ વાગશે. રાજકોટની અંદર વાત કરીએ, સૌરાષ્ટ્રની અંદર જો નજર કરીએ તો મિત્રો ગઢડાના વિસ્તારો છે ત્યાંથી મિત્રો તમે જોઈ શકો છો બદલાતા હવે પછી તોફાની પવનોની તીવ્રતાને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે વાત કરીએ. કારણ કે મિત્રો જૂનાગઢના જે દરિયાકાંઠાનો ભાગ છે, દક્ષિણ ગુજરાતના જે દરિયાકાંઠાનો ભાગ છે ત્યાં પણ તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળવાની છે. ગુજરાતમાં આવનારા દિવસોમાં 1થી લઈને 1.5 ઇંચ સુધીના વરસાદ પડશે તેવા પૂર્વ અનુમાન છે જાહેર કરવામાં આવ્યા છે. વલસાડ છે, નવસારી છે, દમણ છે, દાદરાનગર હવેલીમાં પણ ગઈકાલ મોડી રાત્રિ સુધીમાં છે તોફાની પવનોની તીવ્રતા વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસતા જોવા મળી શકે છે.